ભારતીય માટે, તમારા માટે, મારા માટે ગૌરવની ક્ષણ, ઐતિહાસિક દિવસ આજનો સાબિત થઈ ગયો છે। 26 નવેમ્બર 2025નો આ દિવસ કે જ્યારે હવે આપણે તૈયારી કરવાની છે આવનાર 4 વર્ષ માટે। 2030ની જવાબદારી ભારત પર છે, કોમનવેલ્થ ગેમ્સની ગુજરાત પર છે, અમદાવાદ પર છે। કોમનવેલ્થને લઈને આ સૌથી મોટા સમાચાર છે કે ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ છે, અમદાવાદની જનતા માટે આ ઐતિહાસિક દિવસ છે અને તેટલો જ મુખ્યમંત્રી માટે પણ ઐતિહાસિક દિવસ છે, જેથી અમે એમનો પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો। શું કહ્યું તે પણ આપ સાંભળો। कॉमनवेल्थ गेम की मेजबानी भारत को मिलना हमारे स्पोर्ट्स सेक्टर, इंफ्रास्ट्रक्चर और अंतर्राष्ट्रीय क्षमता की बड़ी पहचान है। गुजरात में इसका आयोजन हम सभी के लिए गर्व का विषय है और इसे खेल प्रतिभाओं को नई उड़ान और दीर्घकालीन विकास के अवसर मिलेंगे। राष्ट्रीय स्तर पर यह पहल उस व्यापक दृष्टिकोण से जुड़ी है जिस पर प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी बार बार युवा शक्ति के सशक्तिकरण, विश्व स्तरीय इंफ्रास्ट्रक्चर के विकास और भारत की वैश्विक पहचान को मजबूत करने के पर बल देते हैं। इस दिशा में गुजरात भी अपनी प्रयासों को लगातार गति दे रहा है। गुजरात ने हाल के वर्षों में स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर में बड़ा निवेश किया है। कॉमनवेल्थ गेम भारत और इसमें भी गुजरात में होने से आधुनिक खेल सुविधाओं के विस्तार के साथ युवाओं और खिलाड़ियों को प्रशिक्षण, रोजगार और अंतर्राष्ट्रीय अनुभव जैसे नए अवसर मिलेंगे। अन्य समाचार पर नजर करिए। कड़कड़ती ठंडी वच्चे गुजरातना जगतना तात माथे मावठानी आगाही। अंबालाल पटेले करी खतरनाक आगाही। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, શિયાળો બરાબરનો જામ્યો છે, ત્યાં ફરી એકવાર ખેડૂતો માથે સંકટ આવવાનું છે। શિયાળાની વચ્ચે વાવાઝોડું અને માવઠું ત્રાટકવાની આગાહી થઈ છે। કમોસમી વરસાદ ખેડૂતોનો પીછો છોડવા માંગતો નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં હવામાનમાં આવી શકે છે પલટો। બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે માવઠું ત્રાટકી શકે। 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પછી વિક્ષેપ આવતા જશે, એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। માવઠું જ નહીં, વાવાઝોડું પણ પાકનો સોથ વાળી દેશે। એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો મંડરાયો છે। સાગરની સિસ્ટમ, અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વ તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે। માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા નહીં, ગુજરાતની હવા ઝેરી બની। ગુજરાતીઓ ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને જ નીકળજો, કેમ કે ગુજરાતની હવા ઝેરી બની ગઈ છે। અમદાવાદ સહિત 8 મેટ્રો શહેરોની હવા અત્યંત ઝેરી બની ગઈ છે। હાલ ગુજરાતની હવામાં ધંધો નહીં પરંતુ પ્રદૂષણ છે। શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો। રાજ્યમાં હવાની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। આ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે। તાજેતરના આંકડા મુજબ સમગ્ર ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 193 સુધી પહોંચી ગયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે લાલ બત્તી સમાન છે। ત્યારે કયા શહેરમાં કેટલો AQI નોંધાયો છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં AQI 200ની નજીક, સુરતમાં AQI 268, દમણમાં AQI 224, રાજકોટમાં 217, અંકલેશ્વરમાં AQI 164, ભાવનગરમાં AQI 156। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કોંગ્રેસના નેતાઓ, પોલીસને આપ્યું આવેદન। જિગ્નેશ મેવાણીના બફાટને લઈને ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। પોલીસ વિરુદ્ધ વાણીવિલાસ કરતા રાજભરમાં પોલીસ પરિવારમાં રોષ ફાટી નીકળ્યો છે। મેવાણી સામે કાર્યવાહીની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા છે લોકો। બીજી તરફ હવે કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે, પોલીસને આવેદન આપ્યું। ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણના કોંગ્રેસ નેતાઓ રસ્તા પર ઉતર્યા। પોલીસના પટ્ટા ઉતારવા નીકળેલા જિગ્નેશ મેવાણીના શબ્દોથી વિવાદ છંછેડાયો છે। છેલ્લા 3 દિવસથી પોલીસ પરિવાર દ્વારા રાજ્યમાં ઠેર ઠેર પોલીસ પરિવાર મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યું છે, પ્રદર્શન કરી રહ્યું છે અને હવે કોંગ્રેસ જિગ્નેશ મેવાણીને બચાવમાં ઉતરી છે। થરાદમાં 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ, જેમાં ગેનીબેન સહિતના નેતાઓએ મેવાણીના સમર્થનમાં અને પોલીસની વિરુદ્ધમાં નારેબાજી કરી, બેનર લહેરાવ્યા અને વિસ્તારમાંથી દારૂ ડ્રગ્સની બદીઓને ડામવાની માંગ કરી। જિલ્લા કલેક્ટરને ડ્રગ્સ અને દારૂની બદી બંધ કરાવવા માટે આવેદન આપ્યું। સાથે જ ગેનીબેન ઠાકોરે પોલીસ સરકાર પર પ્રહાર કર્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો। રાજ્યના ગૃહમંત્રીને કહેવા માંગુ છું
કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો, આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ લો છો, ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય, ગૃહમંત્રી હોય, ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન એ ડેપ્યુટી સીએમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો તો એના બદલે આજે જિલ્લો બરબાદ થઈ રહ્યો છે. આ તરફ પાટણમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી. પાટણ TB3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા રેલી નીકાળવામાં આવી, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા. આ રેલી દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાટણ જિલ્લા પોલીસ વડા પર આક્ષેપો કર્યા. ધારપુર મેડિકલ હોસ્પિટલની આસપાસ નશાનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો. આ તરફ જિગ્નેશ મેવાણીના તેવર હજુ એવા ને એવા જ જોવા મળી રહ્યા છે. મંગળવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ જવાનોને સંબોધન દરમિયાન બહારનો કોઈ વ્યક્તિ ડિપાર્ટમેન્ટની વાત કરી જાય તો સહન નહીં કરવાની સલાહ આપી, જેનો મેવાણીએ જવાબ આપ્યો. માનનીય ડીજી શ્રી મિસ્ટર સાહેબ, તમારું સૂચન સારું છે. પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ. એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ, કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે, દેશ માટે સેવા આપતા હોય, એમના પરસેવાને અને એમના કામગીરીને, એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી શરૂ શાબ્દિક વોર.